તમારું બ્લડ જેને જેને ચડશે ને એ બધાય આવા સુરવીર થઈ અને આ સમાજનો પડખે રહી અને કાર્ય કરાવશે। એક કંપની સુખી છે, ગવર્મેન્ટને ખાલી એને રસ્તો જ આપવાનો છે અને એ રસ્તાના માધ્યમથી આજે ઘણા ગરીબ ખેડૂતોને લાભ મળતો હોય તો એ પણ બહુ જરૂરી છે। જેતપરના ઉપવાસ આંદોલનને હવે સંત સમાજનું પણ સમર્થન મળ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના એ સંતો છે તે ઉપવાસ છાવણી ખાતે પહોંચ્યા। આંદોલનકારીઓના સમર્થનમાં સંતોએ પોતાની એકતા બતાવી। સરકારે માત્ર રસ્તો બતાવવાનો છે। જેતપર આંદોલનને મળતું સમર્થન સતત વધી રહ્યું છે। મોરબીના જેતપરમાં ચાલતા ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ છે। ત્યારે જેતપરના ઉપવાસ આંદોલનને હવે સંત સમાજનું પણ સમર્થન મળ્યું છે। પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી જેતપર છાવણી ખાતે પહોંચ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયના એ સંતો છે તે ઉપવાસ છાવણી ખાતે પહોંચ્યા। તમારા આંદોલનને અમારું સંપૂર્ણ સમર્થન છે, આવી વાત સ્વામી પ્રેમ પ્રકાશ દાસજીએ કરી। આંદોલનકારીઓના સમર્થનમાં સંતોએ પોતાની એકતા બતાવી। તમારું બ્લડ જેને ચડશે તે સુરવીર બનશે, આવી વાત પણ સ્વામી પ્રેમ પ્રકાશ દાસજીએ કરી। સરકારે માત્ર રસ્તો બતાવવાનો છે। જેતપર આંદોલનને મળતું સમર્થન સતત વધી રહ્યું છે। જેતપર ઉપવાસ આંદોલનમાં સંતોના આગમનથી નવી ઉર્જા પણ જોવા મળી રહી છે। ત્યારે જેતપર ઉપવાસ આંદોલનનો આજે 13મો દિવસ છે। અનેક સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનોનો એ સાથ સહકાર, ખુલ્લું સમર્થન છે તે ખેડૂત આંદોલનને મળી રહ્યું છે। ગ્રામ પંચાયતના એ સરપંચો પણ ગઈકાલે છે તે જેતપર છાવણી ખાતે પહોંચ્યા હતા। ત્યારે આજે 13મા દિવસે સંત સાધુઓ છે તે પણ જેતપર છાવણી ખાતે પહોંચ્યા। સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી છે તેઓ જેતપર છાવણી ખાતે પહોંચ્યા હતા ને આંદોલનને અમારું સંપૂર્ણ સમર્થન છે, આવી વાત જાહેર મંચ પરથી કરી। જે તમે કાર્યો કરી રહ્યા છો, એ મેગા બ્લડ ડોનેશન કેમ્પ હોય કે અન્ય કોઈ એ સામાજિક સેવા હોય, ત્યારે પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીએ કહ્યું કે તમારું લોહી જેમને ચડશે એ સુરવીર બનશે, આવી વાત કરતા જેતપુર છાવણીની મુલાકાતે પહોંચેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીએ ખેડૂતોને સમર્થન આપતા શું કહ્યું, આવો આપણે પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીને સાંભળીએ। કે મારા જે કંઈ કાર્યક્રમ આપ કરી રહ્યા છો એમાં હું તમારો ભેગો છું અને તમારું બ્લડ જેને જેને ચડશે ને એ બધાય આવા સુરવીર થઈ અને આ સમાજનો પડખે રહી અને કાર્ય કરાવશે। ઘણીવાર વિચારો હવે કે એક કંપની સુખી છે, ગવર્મેન્ટને ખાલી એને રસ્તો જ આપવાનો છે અને એ રસ્તાના માધ્યમથી આજે ઘણા ગરીબ ખેડૂતોને લાભ મળતો હોય તો એ પણ બહુ જરૂરી છે અને એનો જ આ મોટો આપણો જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ ને, છેલ્લા 5 દિવસથી હતો બહાર ગામ, આજે સાંજે સહીના કાર્ય માટે અમારા આનંદનો ફોન આવ્યો મને કે સ્વામી બધા યુવાનોને, મેં કીધું મારી ફરજમાં આવે છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।